સમાચારો સાથે આગળ વધીએ। હળવદ કોર્ટ પરિસર બહાર મિસફાયરની ઘટના સામે આવી છે। છોકરી બાબતે માથાકૂટ થઈ હતી। ધારિયા સહિતના તીક્ષ્ણ હથિયારના ઘા મારવામાં આવ્યા। 2 લોકો ઇજાગ્રસ્ત થયા છે। એમ્બ્યુલન્સથી સારવાર અર્થે ખસેડવામાં આવ્યા। મિસફાયરની ઘટના સામે આવી રહી છે હળવદ કોર્ટ સામેથી। જગદીશ પરમાર વધુ વિગતો જણાવી રહ્યા છે। જગદીશ, જે પ્રમાણે આ ઘટના સામે આવી રહી છે, હળવદ કોર્ટ પરિસર બહાર ફાયરિંગ થયું છે, મિસફાયરિંગની ઘટના સામે આવી છે, શું છે વધુ વિગત? કિન્નરી, ચોક્કસથી વાત કરવામાં આવે તો હળવદમાં આજે એક ચોંકાવનારી ઘટના બની છે। જેમાં વાત કરવામાં આવે તો કોર્ટ પરિસરની અંદર જ મિસફાયરની ઘટના સામે આવી છે। જેમાં વાત કરવામાં આવે તો દેવળિયાથી 2 ભાઈઓ આવ્યા હતા। 326ની કલમ મુજબ જે તે સમયે ગુનો નોંધાયો છે અને તેની મુદત ભરવા અહીંયા કોર્ટમાં આવ્યા હતા અને તે સમયે તેઓ કોર્ટમાંથી જે સમયે બહાર નીકળી રહ્યા હતા તે સમયે 2-3 અજાણ્યા ઈસમો કોર્ટમાંથી બહાર નીકળતી વેળાએ ગાડી આડી નાખી, એટલે ગાડી આંતરી અને મોટરસાયકલમાંથી ધારિયા જેવા તીક્ષ્ણ હથિયારો લઈ હુમલો કરવામાં આવ્યો હતો। સાથે 2 જે દેવળિયાના લોકો હતા તેઓ ઇજાગ્રસ્ત થતા તેઓ પોતાના બચાવ માટે કોર્ટની અંદર દોડી ગયા હતા અને કોર્ટ અંદરથી તેમને બચાવવામાં આવ્યા હતા। એટલે આ સમગ્ર મામલાની જ્યારે વાત કરીએ તો મોરબી જિલ્લા એસપી સહિત એલસીબીની ટીમ પણ હાલ ઘટના સ્થળે પહોંચી છે અને જે ફાયરિંગની ઘટના લઈ સમગ્ર માહોલ ગરમાયો છે। કિન્નરી, જી ધન્યવાદ જગદીશ આ માહિતી માટે।